તમારી 25 વર્ષની લોનને તમે કઈ રીતે 10 વર્ષમાં પૂરી કરી શકો? क्या बात कर रहे हैं? હવે જે હું તમને વાત કહું છું ને એને ધ્યાનથી સમજજો. બહુ જ ઉપયોગી માહિતી છે આ. લોનની બાબતમાં એક બહુ જ પાવરફુલ વસ્તુ હોય ને તો એ છે પ્રી પેમેન્ટ અથવા પાર્ટ પેમેન્ટ, અને એનો બહુ જ મોટો ઉપયોગ છે અને મોટાભાગના લોકો એને લિટરલી ઇગ્નોર કરતા હોય. હું તમને એક સિમ્પલ કેલ્ક્યુલેશન આપું. ફોર એક્ઝામ્પલ, તમારી 25 વર્ષની લોન છે અને દર વર્ષે તમે ફક્ત એક ઈએમઆઈ એક્સ્ટ્રા ભરો, એટલે કે 12 ની જગ્યાએ તમે 13 હપ્તા ભરો, તો તમારી 25 વર્ષની લોન 20 વર્ષમાં પૂરી થઈ શકે. બીજી વસ્તુ, દર વર્ષે તમે તમારા ઈએમઆઈ માં ફક્ત 5% વધારો કરો. પેલા આરબીઆઈ અલાઉ ન કરતી ઈએમઆઈ માં વધારો કરવાનું, હવેથી આરબીઆઈ અલાઉ કર્યું છે કે તમે તમારી ઈએમઆઈ માં વધારો કરી શકો. અને જો તમે દર વર્ષે ફક્ત 5% ઈએમઆઈ માં વધારો કરતા જાઓ, એટલે કે તમારી 20,000 નો ઈએમઆઈ છે તો બીજા વર્ષે તમે 21,000 નો ઈએમઆઈ કરી નાખો, એના પછીના વર્ષે એમાં 5% વધારો એટલે કે 22,050 રૂપિયાનો ઈએમઆઈ કરી નાખો. એવી રીતે તમે ફક્ત ને ફક્ત 5% વધારો કરતા જાઓ તો તમારી 25 વર્ષની લોન 13.5 એટલે કે 13.5 વર્ષમાં કમ્પ્લીટ થઈ શકે. સી ધ પાવર. અને જો તમે બે વસ્તુ કરી શકો, એટલે કે દર વર્ષે તમે એક એક્સ્ટ્રા ઈએમઆઈ પણ ભરો અને 5% ઈએમઆઈ માં વધારો પણ કરતા જાઓ, તો તમારી 25 વર્ષની લોન 10 વર્ષમાં કમ્પ્લીટ થઈ શકે. ધેટ ઇઝ ધી પાવર ઓફ પાર્ટ પેમેન્ટ ઓર પ્રી પેમેન્ટ.